આજના આધુનિક વિશ્વમાં આપણે ડેટા, તર્ક અને ટેકનોલોજી પર પૂરો ભરોસો કરીએ છીએ. આપણને લાગે છે કે વિજ્ઞાન પાસે દરેક પ્રશ્નનો જવાબ છે. પણ આ બર્ફીલી ખીણોમાં કેટલાક એવા નિશાન છે જેને આધુનિક મશીનો પણ માપી શકતા નથી. હજારો વર્ષ જૂના રેકોર્ડ્સ અને ઋષિમુનિઓના અનુભવો એક જીવંત અસ્તિત્વની વાત કરે છે. તેઓ હનુમાનજીને ચિરંજીવી તરીકે ઓળખાવે છે. એક એવી શક્તિ જે સમયની મર્યાદાઓથી પર છે અને આજે પણ આ શાંત શિખરો વચ્ચે શારીરિક રીતે હાજર છે. આજે પણ દુનિયાના ખૂણે ખૂણેથી એવા અહેવાલો મળે છે જ્યાં સામાન્ય લોકોએ કોઈ અદૃશ્ય હાજરીનો અનુભવ કર્યો હોય. મુશ્કેલ પરિસ્થિતિઓમાં અચાનક મળેલી સુરક્ષા અને નિરાશામાં અનુભવાયેલી અદૃશ્ય હિંમત આ પરંપરાને જીવંત રાખે છે. જો આ અનુભવોમાં થોડું પણ સત્ય હોય તો તે વિજ્ઞાન અને વાસ્તવિકતા વિશેની આપણી સમજને મૂળભૂત રીતે બદલી નાખે છે. પ્રશ્ન એ છે કે શું આ માત્ર એક શ્રદ્ધા છે કે પછી કોઈ એવી વાસ્તવિકતા જે આપણે હજુ સુધી સમજી શક્યા નથી? રામાયણમાં હનુમાનજીના કાર્યો કોઈ પણ માનવીય ક્ષમતાથી જોજનો દૂર છે. એક છલાંગમાં આખો સમુદ્ર ઓળંગી જવો અને આખો દ્રોણાગીરી પર્વત હથેળીમાં ઉઠાવી લેવો એ અકલ્પનીય અને અદ્ભુત ઘટનાઓ છે. આ પ્રાચીન હસ્તપ્રતો જુઓ. તેમાં આ ઘટનાઓને કોઈ કાલ્પનિક કથાની જેમ નહીં, પણ ચોક્કસ સમય, તારીખ અને ભૌગોલિક સ્થાનો સાથે એક ઐતિહાસિક અહેવાલ તરીકે રજૂ કરવામાં આવી છે. તે દર્શાવે છે કે આ કાર્યો પાછળ કોઈ અદૃશ્ય અને સચોટ ભૌતિક ઊર્જા કાર્યરત હતી. સદીઓથી અકબંધ ઊભેલા આ મંદિરો હનુમાનજીની શક્તિના સાક્ષી છે. પથ્થરના ભવ્ય સ્થાપત્યો હજારો વર્ષો સુધી ટકી રહીને શક્તિશાળી આસ્થાનું પ્રતીક બન્યા છે. પથ્થરની દિવાલો પર કોતરાયેલી આ પ્રતિમાઓમાં હનુમાનજીના શરીરના બળ કરતાં પણ વધુ તેમના ચહેરા પરની એ અખંડ ભક્તિ પ્રભાવી છે. શિલ્પકારોએ આ પથ્થરોમાં એક એવી ઊર્જા કંડારી છે જે હજુ પણ ભક્તોને અનુભવાય છે. ત્રેતાયુગમાં જન્મેલી આ ઊર્જા સમયની સાથે નષ્ટ થવાને બદલે સતત વહેતી રહી છે, જે આજના કળિયુગમાં પણ એટલી જ સક્રિય રીતે લોકોના જીવનને સ્પર્શે છે. હનુમાન ચાલીસાના પાઠ દ્વારા અચાનક ટળી ગયેલી મોટી આફતોના કિસ્સાઓ માત્ર કોઈ સામાન્ય શ્રદ્ધાનો વિષય નથી, પણ એક મોટું રહસ્ય છે. તેની પાછળ એક ગહન વૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે. જ્યારે કોઈ ભક્ત ચોક્કસ લયમાં મંત્રોચ્ચાર કરે છે ત્યારે તે અવાજની ફ્રીક્વન્સી આપણા મગજની લયને પ્રભાવિત કરી શરીરમાં એક રેઝોનન્સ પેદા કરે છે. આ વૈજ્ઞાનિક પ્રક્રિયા ભક્તને એક સુપર અલર્ટ અવસ્થામાં લઈ જાય છે, જ્યાં તેનો પ્રતિભાવ સમય સેકન્ડના 100મા ભાગ જેટલો ઝડપી બની જાય છે. જ્યારે માનવીનું મગજ અને આત્મા આ ઊંચી ફ્રીક્વન્સી સાથે જોડાય છે ત્યારે તે કુદરતી આફતો કે અકસ્માતોમાં પણ અશક્ય નિર્ણયો લઈ શકે છે. વિચાર કરો, હાઈવે પર પૂર ઝડપે જતી ગાડીનું ટાયર અચાનક ફાટી જાય છે અને ડ્રાઈવર ગભરાઈને તરત જ હનુમાન નામ લે છે. તે ક્ષણે મગજમાં પેદા થયેલી એ ઊંચી ફ્રીક્વન્સી તેને ગભરાવાને બદલે એટલો સજાગ કરી દે છે કે તેને હાથ જાણે કોઈ અદૃશ્ય અને અત્યંત શક્તિશાળી શક્તિ દ્વારા સંચાલિત હોય તેમ સેકન્ડોમાં જ ગાડીને સંપૂર્ણપણે સ્થિર કરી દે છે. લોકો આને ચમત્કાર માને છે, પણ તે વાસ્તવમાં આંતરિક ઊર્જા અને બાહ્ય સંજોગોનું સચોટ જોડાણ છે. આધ્યાત્મિક કંપનો અને ભૌતિક વાસ્તવિકતા વચ્ચેનો આ સંગમ જ એ પરિણામ લાવે છે જેને વિજ્ઞાન હજુ પણ સંપૂર્ણપણે સમજાવવા મથામણ કરી રહ્યું છે. હનુમાનજીની ભૌતિક શક્તિ અને તેમની ગદાનું બળ ભગવાન રામ પ્રત્યેના તેમના નિસ્વાર્થ સમર્પણમાંથી જન્મે છે. તેમની તાકાતનો અસલી સ્ત્રોત તેમના અહંકારનો અભાવ અને પૂર્ણ શરણાગતિ છે. આ સામૂહિક ભક્તિ લાખો લોકોને એક સૂત્રે બાંધે છે. આટલી મોટી જનમેદની જ્યારે એકસાથે એક જ શક્તિમાં વિશ્વાસ રાખે છે ત્યારે તે વિસ્તારમાં એક અત્યંત પ્રભાવશાળી ઊર્જા ક્ષેત્ર નિર્માણ પામે છે, જે અશક્યને પણ શક્ય બનાવે છે. આ પવિત્ર અગ્નિ અને મહાઆરતી એ પ્રાચીન કંપનોને સતત જીવંત રાખવાની એક સચોટ પ્રક્રિયા છે. આ વિધિઓ દ્વારા ભક્તો તે જ આધ્યાત્મિક ફ્રીક્વન્સી સાથે ફરી જોડાય છે જે હજારો વર્ષો પહેલાં હિમાલયની ખીણોમાં ગુંજતી હતી. હનુમાનજીનું અસ્તિત્વ માત્ર હિમાલયની ગુફાઓમાં અદૃશ્ય રૂપે જ નથી. જે ક્ષણે ભક્ત સાચી શ્રદ્ધા અને શુદ્ધ અંતઃકરણથી રામનું નામ લે છે તે જ ક્ષણે હનુમાનજીની ઊર્જા પ્રત્યક્ષ બનીને તેની મદદે આવે છે. હનુમાનજીના અનુભવો એ વાસ્તવમાં માનવીય શ્રદ્ધાની સર્વોચ્ચ શક્તિ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર રહેલા અહંકારને ઓગાળીને નિસ્વાર્થ ભક્તિમાં લીન થાય છે ત્યારે તેની અંદરનો હનુમાન જાગૃત થાય છે, જે જીવનના કોઈ પણ પર્વતને ઉઠાવવા માટે સક્ષમ છે.